નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઇતિહાસની સાલવારીઓ યાદ રાખવામાં ભલભલા ભારતીયો ગોથા ખાઈ જાય છે, પરંતુ એક તારીખ એવી છે કે જેને દરેક હિન્દુસ્તાનવાસીઓ ક્યારેય ભૂલતો નથી, અને આ તારીખ છે 15મી ઓગસ્ટ। આપણા દેશને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, અને ત્યારથી આપણે દર વર્ષે આ દિવસની ઉજવણી કરીએ છીએ। પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે આઝાદીની ઉજવણી કરનાર ભારતે એકમાત્ર દેશ નથી, પરંતુ અન્ય 4 દેશો પણ આ દિવસે મુક્ત થયા હતા। તો ચાલો જાણીએ કે કયા 4 દેશો છે જે આપણી જેમ 15મી ઓગસ્ટે આઝાદીની ઉજવણી કરે છે। 15મી ઓગસ્ટના રોજ ભારતની સાથે સાથે અન્ય 4 દેશોને પણ આઝાદી મળી હતી, જેમાં બહેરીન, નોર્થ અને સાઉથ કોરિયા, લિક્ટેનસ્ટેઇન અને રિપબ્લિક ઓફ કોંગો પણ સામેલ છે। કોંગો એ આફ્રિકન ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે। આ દેશ ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15મી ઓગસ્ટ 1960ના રોજ આઝાદ થયો હતો, જે પહેલા 1980 થી આઝાદી સુધી આ જગ્યા પર ફ્રાન્સનો કબજો હતો। તમે જણાવી દઈએ કે કોંગો એ વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકન મહાદ્વીપનો 3જો સૌથી મોટો દેશ છે। આ પછી આવે છે બહેરીન। રિપોર્ટ અનુસાર 15મી ઓગસ્ટ 1971ના રોજ બહેરીન પર બ્રિટિશ વસાહતી શાસનનો અંત આવ્યો હતો। ભારતને આઝાદી મળ્યાના 2 દાયકાથી વધુ સમય પછી બહેરીને તેની સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી। જો કે આ દેશ આ દિવસે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી। 15મી ઓગસ્ટના બદલે 16મી ડિસેમ્બરને આ દેશમાં સ્વર્ગસ્થ શાસક ઈસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર આરોહણની યાદમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ પછી આપણે વાત કરીએ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની। તો ખબરો અનુસાર દર વર્ષે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આ બંનેમાં 15મી ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હકીકતમાં બન્યું એમ હતું કે આ દિવસે બીજા વિશ્વ યુદ્ધ પછી કોરિયા પર 35 વર્ષનો જાપાની કબજો અને સંસ્થાનવાદી શાસન સમાપ્ત થઈ ગયું હતું। આઝાદીના 3 વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચાયેલું હતું, અને હવે તેઓ દેશ બની ગયા છે જે અલગ અલગ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે। લિક્ટનસ્ટાઇનમાં પણ 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। તમે જણાવી દઈએ કે આ દુનિયાનો 6થો સૌથી નાનો દેશ છે। આ દેશ 1966માં જર્મન શાસનથી સ્વતંત્ર થયો હતો। આ દેશ 1940થી 15મી ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવતું આવ્યું છે। 5 ઓગસ્ટ 1940ના રોજ લિક્ટનસ્ટાઇન સરકારે સત્તાવાર રીતે 15મી ઓગસ્ટને રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।